નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું ફાલ્ગુની। સમાચારની શરૂઆત કરીએ। ખ્યાતિનું જે પાપ અલગ અલગ રીતે સામે આવી રહ્યું છે ત્યારે વધુ એક ઉમેરા પણ તેમાં જોવા મળી રહ્યા છે। ખ્યાતિનું પાપ પિરાણામાં પણ છાપરે ચઢી પોકારી ઉઠ્યું છે। અમદાવાદના પિરાણામાં ખ્યાતિકાંડમાં બેનો ભોગ લેવાયો। કેમ્પ યોજીને ખ્યાતિ હોસ્પિટલમાં 10 લોકોને લઈ જવામાં આવ્યા। હોસ્પિટલમાં લઈ ગયેલા તમામની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી। એન્જિયોપ્લાસ્ટી બાદ 2 લોકોના મોત થયા હતા। ઢાક પીછાડામાં માહિર ખ્યાતિના સંચાલકોએ આ વાત છુપાવી છે। એક બાદ એક અનેક કારનામાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ પણ તેમાં બાકાત નથી રહ્યું, જ્યાં પિરાણા ગામની અંદર પણ લોકો ભોગ બન્યા હતા। ખ્યાતિ હોસ્પિટલ તરફથી આ ગામની અંદર પણ કેમ્પ કરવામાં આવ્યો હતો। કેમ્પ યોજ્યા બાદ 10 લોકોને કે જે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, હોસ્પિટલ લઈને તમામ લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી અને આ સર્જરી બાદ ગામના જ 2 લોકોના મોત થયા હતા। મોતનો આંકડો સતત વધતો જોવા મળી રહ્યો છે। ખ્યાતિના કાંડ બાદથી એક બાદ એક તેના કારનામા પણ સામે આવી રહ્યા છે। ન માત્ર અમદાવાદ પરંતુ આવા તો અનેક હોસ્પિટલો ધમધમે છે રાજ્યની અંદર। પીએમ જયના નામે લોકોની ઠગાઈ કરવામાં આવે છે ત્યારે આ દિશામાં હવે તપાસ તેજ થાય અને ઠોસ પુરાવા રજૂ કરીને આ તમામ જે સંચાલકો હોય, ચેરમેન હોય, ડાયરેક્ટર હોય, તમામને સજા કરવામાં આવીને દાખલારૂપ ઉદાહરણ બેસાડી શકાય। તો કેમ્પ યોજીને ખ્યાતિ હોસ્પિટલમાં 10 લોકોને લઈ જવામાં આવ્યા હતા। પિરાણા ગામના લોકો હતા, જેમાં ખાસ કરીને વૃદ્ધો ટાર્ગેટ બનાવવામાં આવતા હતા કે વૃદ્ધ લોકોને કેમ્પમાં બોલાવવામાં આવતા હતા અને ગામની અંદર જ આ કેમ્પ યોજીને બીજા દિવસે કેમ્પનાથી અનેક લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવતા। કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ તેમને સર્જરી કરી દેવામાં આવતી હતી અને તેમના જીવને જોખમમાં મૂકતા પણ ખ્યાતિ હોસ્પિટલના તંત્ર એક વખત પણ વિચાર નહોતું કરતું અને તેનું જ આ પરિણામ છે કે આટલા લોકો હોસ્પિટલની અંદર જીવ ગુમાવીને બેઠા છે। આ આંકડો સતત વધી રહ્યો છે। એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના કારનામા સામે આવી રહ્યા છે કે જ્યાં અનેક દર્દીઓ મોતને ભેટા છે, તો બીજી તરફ જે પણ દર્દીઓ ઓપરેશન કરાવીને બેઠા છે તેઓની હાલત પણ ક્યાંક જે નાજુક હોય છે। બીજી તરફ જે દર્દીઓ અત્યારે પોતાને હોસ્પિટલની અંદર સર્જરી થઈ ગઈ છે તેઓ પણ અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલે પિરાણા ગામના રહીશોનો પણ ભોગ લીધો હતો। આ ગામની અંદર પણ કેમ્પ યોજાયો હતો અને તેની અંદરથી કેમ્પની અંદર 10 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। આયુષી પાસેથી વિગતો લઈશું। આયુષી, એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના કારનામા સામે આવી રહ્યા છે, વધુ એકનો ઉમેરો થયો છે, પિરાણા ગામના લોકો ભોગ બન્યા। બિલકુલ, અમદાવાદ ગ્રામ્યમાં આવેલું જે પિરાણા ગામ છે કે જ્યાંના લોકોને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમને છેતરવામાં આવ્યા। જે રીતે આખી તેમની મોડસ ઓપરેન્ડી હતી તે મુજબ જ આ ગામની અંદર જે પંચાયતની અંદર આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 1 વર્ષ પહેલા જે જૂન 2023માં કેમ્પ કરવામાં આવ્યો। કેમ્પ કરીને તમામ લોકોને એક સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। જે દર્દીઓ અહીંયાથી ગયા હતા તે માત્ર સામાન્ય તકલીફો સાથે હોસ્પિટલ ગયા હતા। કોઈને કમરમાં દુખાવો હતો તો કોઈને જે પગના દુખાવા સાથે તેઓ હોસ્પિટલ ગયા હતા કે નહીં હૃદયની કોઈ તકલીફ સાથે, પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે તેમની સાથે જે છેતરપિંડી કરવામાં આવી, આયુષ્માન કાર્ડ પરથી તેમની સર્જરી કરી નાખવામાં આવી। જેટલા પણ લોકો ગયા હતા પહેલા તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને ત્યારબાદ 10 જેટલા લોકો હતા ગ્રામજનો કે જેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેમાંથી 2 લોકોના તો મોત પણ થઈ ગયા। અને જે લોકોને એન્જિયોપ્લાસ્ટી કરી છે તેમને પણ શરીરની અંદર કોઈને કોઈ અત્યારે હાલ સમસ્યાઓ સામે આવી રહી છે। જે લોકો સામાન્ય રીતે જ્યારે હોસ્પિટલ તેઓ ગયા હતા તે પહેલા તેઓ પોતાની જે કામકાજ તે કરતા હતા, નોકરી ધંધે પોતે જતા હતા, પરંતુ જ્યાંથી તેમની સર્જરી કરવામાં આવી છે ત્યાંથી તેઓ અત્યારે હાલ નિરાધાર બન્યા હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે તેઓ કોઈ પણ કામ નથી કરી શકતા, ચાલવામાં તકલીફ થાય છે અથવા તો જો ચાલે છે તો તેમને શ્વાસ ચડી જાય છે। તેવી અનેક સમસ્યાઓનો સામનો જે આ લોકો છે ભોગ બનનાર છે તે લોકો કરી રહ્યા છે। જ્યાંથી કાંડ સામે આવી છે ત્યારબાદ એક બાદ એક જે લોકો કે જે ભોગ બન્યા છે જે સંદેશ ન્યૂઝ સામે આવી રહ્યા છે, પોતાની વ્યથા છે તે જણાવી રહ્યા છે અને તેમાંનું આ એક પિરાણા ગામ છે કે જ્યાં લોકોને આ જ પ્રકારે છેતરવામાં આવ્યા। આખી જે તેમની આખી મોડસ ઓપરેન્ડી હતી કે ગામે ગામ જઈને પહેલા કેમ્પ કરીને જે ગ્રામજનો છે તેને છેતરીને તેમને હોસ્પિટલ સુધી લઈ જવા અને આયુષ્માન કાર્ડ અંતર્ગત તેમની સર્જરી કરી નાખવી અને સર્જરી કર્યા બાદ તેમને પરત અહીંયા મૂકી જવા। પરંતુ જે ગયા હતા તમામને કોઈને કોઈ સમસ્યાઓ છે તે સામે આવી રહી છે।
જી બિલકુલ આયુષી જોડાયેલા રહેજો કારણ કે આ હોસ્પિટલ કાંડ જેમાં એક બાદ એક અનેક પાપ સામે આવી રહ્યા છે. જે પણ વ્યક્તિ સ્વસ્થ હોય છે તે અત્યારે નાદુરસ્ત થઈ જાય છે ઓપરેશન બાદ, અને તેવું જ કંઈક આ હોસ્પિટલની અંદર જેટલા પણ લોકોની સર્જરી થઈ છે જેમાં બચી ગયા છે એ લોકોની હાલત અત્યારે જોવા મળી રહી છે. પીરાણા ગામની અંદર પણ આવી જ કંઈક સ્થિતિ છે કે ઓપરેશન બાદ તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તો અન્ય પણ ઘણી તકલીફો શારીરિક સામે આવી રહી છે, તેને લઈને અત્યારે લોકો જે દર્દથી કણસી રહ્યા છે. એન્જિયોપ્લાસ્ટીમાં 2 લોકોના મોત પણ થયા છે. આયુષી, જે ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે ત્યારે આ પીરાણા ગામની ઘટના સામે આવી. દર્દીઓ સ્વસ્થ હોય છે અને જ્યારે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે ત્યારે 80% નળી બ્લોક હોય તો જ થાય છે, પરંતુ અહીંયા તો ખ્યાતિ હોસ્પિટલના રિપોર્ટ પણ ખોટા. બિલકુલ ફાલ્ગુની, આપણી કૌભાંડ સામે આવ્યું છે. જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નહીં પરંતુ મલ્ટી સ્કેમ હોસ્પિટલ છે, કારણ કે હૃદય લોકોના ખોટી રીતે ચીરવામાં આવ્યા છે. લોકો પોતાની વ્યથા જણાવી રહ્યા છે. જ્યારે આ કોઈ કાંડ સામે આવ્યો ત્યારબાદ આ પ્રકારે જોઈ શકાય છે કે આ જે દર્દીઓ છે તેની આ ફાઇલ છે અને ફાઇલની અંદર તેમને સીધી જે એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવે છે. હૃદયની અંદર ખોટા બ્લોકેજ છે તે દર્શાવવામાં આવે છે. જે આ વાત કરીએ ફાઇલની તો તે જૂન મહિનાની અંદર અહીંયા કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ 65 વર્ષીય જે વિનોદ કુમાર ઠાકોર છે તેમને અહીંયાથી લઈ જવામાં આવ્યા. ડોક્ટર કલ્પેશ હંસોરા દ્વારા તેમની આ સર્જરી કરવામાં આવી હતી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા, અને જોઈ શકાય છે કે ખોટી સર્જરી કરીને તેમના હૃદય ચીરી નાખવામાં આવ્યા. તેમની સાથે પણ વાતચીત કરીશું. તમને શું કહીને લઈ ગયા હતા? અહીંથી શું થતું હતું? ત્યાં જઈને શું કર્યું? મૂક્યું. તમે પણ ગયા હતા? આખી ગામમાંથી કેટલા લોકો ગયા હતા? અને 2 લોકોના તો મોત પણ ગામમાં થયા છે. કઈ રીતે આખી ક્યારે કેમ કર્યો, કઈ રીતે આખું ષડયંત્ર આ લોકો રચતા હતા? એ અમારા ગામમાં આવ્યા ને પંચાયતમાં હતા. પંચાયતને બોલાવીને અને કીધું કે તમારા હૃદયની બીમારી છે, તમારે આવવું જ પડશે કે તે હમણાં એ રીતે લઈ જાવ પીરાણાથી. પછી તમારે શું કર્યું? સ્ટેન્ડ મૂક્યું તમારે? પછી અમારે સ્ટેન્ડ મૂકી દીધું. 3 દિવસ રાખ્યા. હમણાં 3 દિવસ પછી હમણાં મોકલી દીધા. હવે કેવી સમસ્યાઓ થાય છે? સર્જરી કરી નાખી એ લોકો પછી તમારા શરીરમાં કેવી તકલીફો છે? હવે મારા શરીરમાં હેડી હકાતું નથી, ચલાતું નહીં, અડધો કલાક ઊભું રહેવાતું નહીં મને. તમને શું થાય છે કાકા? હવે એવું ચલાતું નહીં. બિલકુલ. તમને લઈ ગયા હતા બાદ તમારી સાથે જે અન્ય લોકો હતા તેના મોત પણ થયા હતા. શું થયું હતું? એ 20-25 દાડા જીવ્યા અને એકદમ સ્ટેન્ડ મૂકી દીધા અને પછી મરી ગયા 20 દાડા પછી. બિલકુલ. તો જે રીતે ફાલ્ગુની જોયું કે લોકોની કઈ હાલત અહીંયા ખ્યાતિ હોસ્પિટલના આ જે પૈસાના લોભે કરી નાખી છે. લોકોને ચાલી નથી શકાતું, ફરી નથી શકાતું, અને સર્જરી બાદ 2 લોકોના ગામની અંદર મોતની ઘટના પણ સામે આવી છે. જી બિલકુલથી આયુષી, અનેક લોકો દર્દથી કણસી રહ્યા છે. હવે ત્યારે આ કરતૂતો હજુ પણ કેટલી સામે આવે છે તે જોવું રહ્યું.